લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે તો આ અંગે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એબી પટેલે માહિતી આપતા જણાવ્યું કે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે ગત તારીખ 12 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ હતી। તારીખ 19 એપ્રિલ 2024 સુધીમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા। સૌથી વધુ 38 ઉમેદવારો દ્વારા ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરાયા તો સૌથી ઓછા 5 જેટલા ઉમેદવારો દ્વારા બારડોલી બેઠક પર ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા। વિધાનસભા બેઠકની વાત કરીએ તો સૌથી વધુ 10 જેટલા ઉમેદવારો દ્વારા વિજાપુર બેઠક પર ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા, જ્યારે સૌથી ઓછા 6 ઉમેદવારો દ્વારા માણાવદર તથા ખંભાત બેઠક પર ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા। સ્ક્રુટિની બાદ માન્ય થયેલા ઉમેદવારી પત્ર તારીખ 22 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે। ત્યારબાદ હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે ગુજરાત રાજ્યમાં ત્રીજા ફેઝમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેનું મતદાન તારીખ 7/5/2024ના રોજ યોજાનાર છે। જે બાબતે નોટિફિકેશન તારીખ 12ના રોજ પ્રસિદ્ધ થયેલ છે અને તારીખ 12ના રોજથી નામાંકન પત્રો ભરાવાનું ચાલુ થયેલ છે અને જે તારીખ 19 સુધી નામાંકન પત્રો સ્વીકારાયા હતા। કુલ નામાંકન પત્રો 433 ઉમેદવારો દ્વારા ભરાયેલા હતા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 37 એટલે કે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવેલા હતા, જેમાં સૌથી વધારે ગાંધીનગર લોકસભાની બેઠક ઉપર કુલ 38 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરાયા હતા, જ્યારે સૌથી ઓછા 5 ઉમેદવારી પત્રો બારડોલી બેઠક ઉપર ભરાયેલા હતા। વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભામાં કુલ 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા અને સૌથી વધુ વિજાપુરની બેઠક ઉપર 10 ઉમેદવારો દ્વારા અને માણાવદર અને ખંભાતની બેઠક ઉપર 6 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવેલા હતા।